નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણે એનડીએનો બિહાર માટેનો મેનિફેસ્ટો જાહેર કરાયો અને નીતિશ કુમાર એ વંકાઈ ગયા છે, રૂસણે બેઠા છે એવી વાત બહુ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. એના ઉપર વાત કરીશું. આપણે ગઈકાલે એક એપિસોડમાં કહ્યું હતું કે મોદીજીએ કહ્યું કે તેજસ્વી અને રાહુલ ગાંધી એ બંને વચ્ચે મનમેળ નથી, એમની વચ્ચે ખટરાગ છે, પણ એનડીએમાં જે ખટરાગ છે એ ખટરાગની વાત એ કરતા નથી, કારણ કે બીજાના ઘરમાં શું ચાલી રહ્યું છે એની જ એમને ચિંતા છે. એમના ઘરમાં શું ચાલી રહ્યું છે, એનડીએના ઘરમાં શું ચાલી રહ્યું છે એની એમને પરવા નથી. આજે નીતિશ કુમાર રૂસણે બેઠા છે, કારણ કે એમને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર નથી કરાયા ભારતીય જનતા પાર્ટી અને એનડીએ તરફથી. એ બાબતનો એમને ખટકો છે અને એટલા માટે જ ગઈકાલે એ માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે સભાઓ જે થઈ, ચૂંટણી સભાઓ ગુજરાતમાં આવતા પહેલાની બિહારમાં, એ સભાઓમાં નીતિશ કુમાર ઉપસ્થિત નહોતા એ આપણે જાણીએ છીએ. અને આજે એનડીએનો મેનિફેસ્ટો, એને સંકલ્પ પત્ર કહે છે, એટલે કે ભારતીય જનતા પાર્ટી મેનિફેસ્ટોને સંકલ્પ પત્ર કહે છે, એ જાહેર કરવા માટે એનડીએના બધા જ નેતાઓ હાજર તો રહ્યા, નીતિશ કુમાર પણ હાજર રહ્યા, મુખ્યમંત્રી છે હજુ તો, અને જેપી નડ્ડા પણ હાજર રહ્યા, જે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, અને બાકીના ઘટક પક્ષોના નેતાઓ જે છે એ પણ ઉપસ્થિત હતા. પણ આ મેનિફેસ્ટોમાં શું છે એ વાત કોઈ ચર્ચા કરે એ પહેલા જ માત્ર એને રિલીઝ કરીને નીતિશ કુમાર અને બાકીના બધા નેતાઓ કશું જ બોલ્યા વિના એક જ મિનિટમાં મંચ પરથી અદ્રશ્ય થઈ ગયા. કહેવા પૂરતું તો ભારતીય જનતા પાર્ટી વાળાઓ એમ કે એમને બીજી સભાઓમાં જવાનું હતું, પરંતુ નીતિશ કુમારની નારાજગી એ બહુ સ્પષ્ટપણે દેખાઈ આવતી હતી. અને પછી સમ્રાટ ચૌધરી, જે બહુ જ વિવાદાસ્પદ નાયબ મુખ્યમંત્રી છે, ભારતીય જનતા પાર્ટીના નેતા છે, અનેક પાર્ટીઓમાં ફરીને આવેલા છે, જંગલ રાજ જ્યારે કહેવાતું હતું લાલુ રાબડીનું, ત્યારે પણ એ મંત્રી હતા રાબડી દેવીની સરકારમાં, એટલે જંગલ રાજનો જ્યારે ઉલ્લેખ આવે ત્યારે સમ્રાટ ચૌધરી પણ જંગલ રાજનો ભાગ હતા. અને એનડીએ અને જેડીયુની અંદર ઘણા બધા એવા નેતાઓ છે ભારતીય જનતા પાર્ટી અને જેડીયુમાં કે જે એ જંગલ રાજની અંદર લાલુની સાથે હતા. અને આમે પલટુરામ ક્યાં નહોતા લાલુની સાથે? નીતિશ કુમાર એ પણ ક્યારેક લાલુની સાથે જ હતા. અને આજે પણ બિહારમાં લાલુ પ્રસાદ યાદવ અને નીતિશ કુમાર આ બે જણા જ રાજકારણને કંટ્રોલ કરે છે. ભારતીય જનતા પાર્ટીની બેઠકો એ સતત ઘટી રહી છે, એ આપણે જોઈ શકીએ છીએ. અને આ વખતે ભારતીય જનતા પાર્ટી ડેસ્પેરેટ છે કે નીતિશ કુમારને મુખ્યમંત્રી પદેથી હટાવવા છે અને બીજા એક યાદવ રાયને, જે આપણા ગૃહમંત્રીના ડેપ્યુટી છે મોદી સરકારમાં, એમને મુખ્યમંત્રી બનાવવા છે. હવે કોને મુખ્યમંત્રી બનાવવા છે? કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ નેતાઓ તો છે નહીં, પણ આમે ચબરકીના નેતાઓ હોય છે. તમે રાજસ્થાનમાં જોયું, ચબરકી આવી, ખોલી અને પાછી વસુંધરા રાજેને એ વાંચવા માટે આપી, અને બધાને આશ્ચર્ય થયું કે પહેલી વખત ચૂંટાયેલા ભજનલાલ શર્મા એ મુખ્યમંત્રી બને છે, કારણ કે દિલ્હીથી રિમોટથી શાસન કરી શકાય. ભારતીય જનતા પાર્ટીમાં હવે વાજપેયી
અને આડવાણીની ભારતીય જનતા પાર્ટી નથી રહી, હવે છે ને મોદી અને શાહની જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી રહી છે. અને ત્યાં રિમોટથી દિલ્હીથી રાજ્ય સરકારો ચાલે છે. રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, છત્તીસગઢ હોય, ઝારખંડમાં તો હેમંત સોરેન ઝારખંડ મુક્તિ મોરચાના મુખ્યમંત્રી છે, જે પણ ઉત્તર પ્રદેશમાં એમની વગ ચાલતી નથી એટલી બધી. બબ્બે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એ મોદી શાહના કયાગરા હોવા છતાં ત્યાં યોગી આદિત્યનાથ એમને ગાંઠતા નથી. પણ વાત આજે મેનિફેસ્ટોની, એનડીએનો મેનિફેસ્ટો. તમને ખ્યાલ હશે કે 2013-14માં જ્યારે મોદીએ જે વાયદાઓ કર્યા હતા, જે વચનો આપ્યા હતા, એ વચનો કેટલા પાડ્યા છે એ તો તમને ખબર છે. મારે એનો પુનરોચ્ચાર કરવાની જરૂર નથી. પરંતુ મોદી સરકાર આવે તો દર વર્ષે 2 કરોડ સરકારી નોકરીઓ અમે આપીશું એવું રાષ્ટ્રીય સ્તરે 2 કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું. પણ હવે તો છે ને એમણે જે જાહેરાત કરી છે એ તો મને લાગે છે કે સાવ અભણ માણસ, સાવ અજ્ઞાની માણસ, એને પણ મૂર્ખ હોય તો પણ એને સમજાઈ જાય કે આ મૂર્ખ બનાવવાના ધંધા છે. અને એમણે વચન આપ્યું છે कि बिहार के युवकों को 1 करोड़ नौकरी का वादा. આખા દેશમાં 2 કરોડ નોકરીઓ દર વર્ષે આપવાના હતા એમ કહેતા હતા. એકલા બિહારમાં હવે વચન આપે છે કે 1 કરોડ નોકરીઓ આપીશું, સરકારી નોકરીઓ. સરકારી નોકરીઓ લખ્યું જ પાછું. અને આ વચન પડાવવાનું નથી, કારણ કે પેલું વચન ક્યાં પડાયું છે? આજે ભારતમાં સૌથી વધારે બેકારી છે. 45 વર્ષમાં સૌથી વધારે બેકારી હોવાના સત્તાવાર આંકડાઓ આપણને મળે છે. અને એવા તબક્કે બિહારમાં શાસન લાવવા માટે ઘોષણાપત્ર એટલે એમના સંકલ્પ પત્રમાં એમણે સમાવેશ કર્યો છે કે बिहार के युवाओं को 1 करोड़ सरकारी नौकरी का वादा. बीजू 5 साल में बिहार को बाढ़ मुक्त बनाने का वादा. 20 વર્ષથી ત્યાં જેડીયુ અને ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં એને પૂરગ્રસ્ત બિહારને પૂરમાંથી મુક્ત નથી કરાવી શક્યા. એ હવે વચન આપે છે કે આવતા 5 વર્ષમાં એ બાઢ મુક્ત બનાવી દેશે, પૂરગ્રસ્ત મુક્ત બનાવી દેશે. જે રીતે ગુજરાતની અંદર અને દેશમાં ખેડૂતોની આવક 5 વર્ષમાં 2022 સુધીમાં એમણે બમણી કરી આપવાનું વચન આપ્યું હતું, એવું જ કંઈક આ વચન છે. 2017માં જે વચન આપ્યું હતું એ, અને ખેડૂતોની આવક એ એમણે બમણી કરી હોય એવું તો નથી. ઉપરથી તમને ખ્યાલ છે કે એમના ઉદ્યોગપતિ મિત્રો માટે જે એમણે 3 કાળા કાયદા બનાવ્યા અને 1 વર્ષ સુધી ખેડૂતો આંદોલન કરતા રહ્યા અને 700 ખેડૂતોની શહીદી થઈ. એના પછી એમણે એ કાળા કાયદા પાછા ખેંચવાની ગરજ પડી અને છતાં એમણે માફી નથી માંગી. દિવંગત ખેડૂતોને એમણે શ્રદ્ધાંજલિ નથી આપી, સંવેદના નથી વ્યક્ત કરી. એવા માનનીય વડાપ્રધાન 5 વર્ષમાં બિહારને બાઢ મુક્ત કરી દેવાનું વચન આપે છે. गरीबों को 125 यूनिट मुफ्त बिजली की भी बात. गरीबों के लिए पंचामृत गारंटी लाने का वादा. अति पिछड़ा वर्ग को वित्तीय सहायता, किसानों के लिए अलग सम्मान निधि. હવે અત્યારે 6000 વર્ષે 6000 રકમ 6000 રૂપિયા એ કિસાન સન્માન નિધિમાં આપે છે, જાણે કે ખૈરાત કરતા હોય રીતે આખા દેશમાં. પરંતુ બિહારમાં એમ કે છે ચૂંટણી જીતવી છે એટલા માટે 6000 નહીં પણ હવે 9000 કરીશું બિહારને માટે. પેલા તમને ખબર છે ને, સિલિન્ડર મફત આપવાની વાત હતી.
ગુજરાતમાં તો કંઈ મફત આપવાની વાત હતી જ નહીં. ગુજરાતમાં તો છે ને એવી કોઈ ગારંટીઓ અપાતી નથી, પણ દેશના વિવિધ રાજ્યોની અંદર જીતવા માટે એ આ પ્રકારે વચનો આપે છે. અને વચને શું કેમ દારિદ્ર્યમ? વચનો આપવામાં મણા હું કામ રાખવી? કારણ કે વચનોનું પાલન તો કરવાનું નથી. એકવાર સત્તામાં આવી ગયા પછી તમે કોણ અને અમે કોણ? અને સત્તામાં આવ્યા પછી બધી જ સંસ્થાઓ ઉપર કબજો મેળવીને વોટ ચોરીથી કઈ રીતે સરકારો બની શકે છે એના ઉદાહરણો હવે છે ને જગ જાહેર છે. 2-3 દિવસ પહેલા તેજસ્વી પ્રણ પત્ર, એ મહાગઠબંધનનો મેનિફેસ્ટો એ આવ્યો, એની કોમ્પિટિશનમાં એમણે આ જાહેર કર્યો છે. હજુ આની અંદર એમણે કહ્યું છે કે 1 લાખ જેટલી 1 કરોડ લખપતિ દીદીઓ બનાવવાના છે. હવે કઈ રીતે બનાવશે એ તો ખબર નથી, એમની પાસે યોજના નથી, પરંતુ વચને શુકિમ દારિદ્ર્યમ. અને એ તેજસ્વીએ 1.25 કરોડ રોજગારનું વચન આપ્યું હતું. એનડીએ ના આગલા વર્ષોમાં, એટલે એનડીએ છે ને 1 કરોડનું વચન આપે છે. એટલે આમ તો ખરેખર છે ને તેજસ્વી જે કે અથવા તો મહાગઠબંધનનો મેનિફેસ્ટો જે કે એને કાઉન્ટર કઈ રીતે કરી શકાય એને માટે એમણે છે ને આજે આ યોજનાઓ જાહેર કરી છે. માઈ બહેન યોજના મહારાષ્ટ્રમાં એને કારણે જીત્યા, મધ્યપ્રદેશમાં એને કારણે જીત્યા એવું એ કહે છે. એટલે એનડીએ એ યોજના હેઠળ 2,500 રૂપિયા પ્રતિમાહ એ આપવાનું પણ વચન આપે છે. ફ્રી વીજળી અને સ્કોલરશીપ એની પણ એ વાત કરે છે. મહાગઠબંધને 200 યુનિટ એ ફ્રી વીજળી આપવાનું કહ્યું છે. એનડીએ 125 યુનિટ. અને બીજું તમને ખ્યાલ હશે કે કેજરીવાલ જ્યારે આવી જાહેરાતો કરતા હતા ત્યારે એને રેવડી માટે છે એમ કહેતા હતા. અને હવે છે ને મોદી અને એમની ભારતીય જનતા પાર્ટી અને એનડીએ આ જ્યારે વચનો આપે છે ત્યારે એને શું કહેવું? એને રેવડી કહેવી કે શું કહેવું? અને એના પહેલા બિહારની ચૂંટણી જીતવા માટે હજારો કરોડ રૂપિયાની યોજનાઓ જાહેર થઈ, કેટલાક ઉદ્ઘાટનો થઈ ગયા, કેટલાક શિલાન્યાસ થઈ ગયા, પણ ફેક્ટરીઓ માટે ત્યાં આગળ એમ કે જગ્યા નથી એવું અમિત શાહ કહે છે. પરંતુ અદાણીને માત્ર 1 રૂપિયાથી 1000 એકર કરતા પણ વધારે જમીન બિહારમાં આપી શકે છે. અને એ જમીન એમને આપી છે કે નહીં એવું બતાવવા માટે એમને હસ્તક જ કરી છે. છતાં ત્યાંની છે ને જે વીજળી કંપની છે, સરકારી વીજળી કંપની, એને હસ્તાક્ષર કરવા માટે ત્યાં આગળ એ જમીન ઉપર અધિકાર જમાવવા માટે રાખી છે. એટલા પૂરતું એમ કહી શકાય કે એ છે ને અદાણીને ખેરાત નથી કરી, પરંતુ અદાણીને ખેરાત કરવામાં એ પાછળ રહેતા નથી. મહાગઠબંધને જૂની પેન્શન યોજના લાગુ કરવાનું વચન આપ્યું છે, પરંતુ આ લોકોએ એવી કોઈ યોજના જાહેર કરી નથી એમના સંકલ્પ પત્રમાં. મહાગઠબંધને પલાયન રોકવાની અને રોજગાર નિર્માણ કરવાની વાત કરી છે, પણ 20 વર્ષથી નીતિશ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એણે છે ને ત્યાં આગળ આ બધું કંઈ કર્યું નથી. પરંતુ હવે 5 વર્ષમાં અમે કરીને બતાવીશું એવું એ વચન આપે છે. અને બીજું, આજે પ્રશાંત કિશોરે જે વાત કરી છે એ બહુ જ મહત્વની છે મારી દ્રષ્ટિએ, કે આ લોકો એમ કે યાદ દેવડાવે છે જંગલરાજ, લાલુ રાબડીના જંગલરાજની. પ્રશાંત કિશોર તો નરેન્દ્ર મોદીનો કયાગરો અથવા તો એનો મોલ કહી શકાય, એનો પ્લાન્ટેડ માણસ કહી શકાય. એણે છે ને જનસુરાજ પાર્ટી કરી અને અમિત શાહે એના 3 ઉમેદવારોને બેસાડી દીધા. એ પછી એ ગિન્નાયેલા છે. અને મોકામામાં દુલારચંદ યાદવ એ પ્રશાંત કિશોરની પાર્ટીના સમર્થક હોવાનું કહેવાય છે, અને એની હત્યા કરવામાં આવી. એ હત્યા પાછળ એ જેડીયુના નેતા અને ત્યાંના ઉમેદવાર જે હમણાં જેલમાંથી છૂટેલા છે
એવા અનંતસિંહ બાહુબલી નેતા છે, એ અનંતસિંહ એ છે ને એને માટે જવાબદાર ગણાય છે. અને પ્રશાંત કિશોર કહે છે કે જંગલ રાજ તો આ રહ્યું, આ જંગલ રાજ છે. અને હજુ તો હિંસાની ઘટનાઓ બની રહી છે. કોઈક સબ ઇન્સ્પેક્ટરની પણ હત્યા થઈ છે. આજકાલ હત્યાઓનો દોર પણ બહુ ચાલી રહ્યો છે. અને એ કહે છે કે ઇલેક્શન કમિશને આનું કોગ્નિઝન્સ લેવું જોઈએ. એ વાત પણ બહુ સ્પષ્ટપણે એ કહે છે. પણ અનંતસિંહ જે બાહુબલી છે, એમના 2000ની ચૂંટણીમાં એમના ભાઈ દિલીપસિંહની વિરુદ્ધમાં સુરજભાણસિંહ જે ઉભા હતા, અને આ વખતે સુરજભાણસિંહ એ બાહુબલી છે. એમના પત્ની વીણાદેવી એ પણ પાછા જેડીયુની ઉમેદવાર છે મોકામામાંથી. એટલે બાહુબલીઓનો તો અહીંયા છે ને ટોટો નથી. અને એવું કહેવાય છે કે આવતા દિવસોમાં બાહુબલીઓ વધારે ને વધારે વિધાનસભામાં બેસશે અને એ સરકારી કાયદાઓ અને સરકારી નિર્ણયો કરવામાં એ લોકો વધારે મહત્વની ભૂમિકા ભજવશે. ખેડૂતો માટે બહુ જાજુ કંઈ એ જાહેર કરતા નથી. માત્ર સન્માન નિધિ એ વર્ષે 6,000 ને બદલે 9,000 કરવાની વાત એ કરે છે. અને ઉદ્યોગો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર 20 વર્ષમાં તો એમણે તૈયાર નથી કર્યું, પરંતુ હવે એ ત્યાં આગળ છે ને આવું કરીશું એવું એ એનડીએ ના ઘોષણાપત્રમાં, સંકલ્પ પત્રમાં એ જણાવે છે. અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, જેડીયુના નેતાઓ એ બધા આના સંદર્ભમાં નિવેદનો તો કરે છે, પરંતુ નીતિશ કુમાર એ મૌન છે. નીતિશ કુમાર રૂસણે બેઠેલા છે. અને એ રૂસણે બેઠેલા નીતિશ કુમાર એ બિહારની ચૂંટણીના પરિણામો કઈ રીતે પલટાવી શકે એમ છે, એના વિશે પણ આજકાલ તર્ક વિતર્ક થઈ રહ્યા છે. એમણે પલટુરામ તરીકેની જે નામના મેળવેલી છે, એ ક્યારે લાલુની વેલમાં બેસી જાય એ કંઈ કહેવાય નહીં. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. અને આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. કારણ કે સાચી વાત, ટકોરાબંધ વાત આપણે કરવા માટે આ ચેનલ ચલાવીએ છીએ, લોકોને જગાડવા માટે ચલાવીએ છીએ, લોકશાહી અને બંધારણની રક્ષા માટે આપણે આ ચેનલ ચલાવીએ છીએ. નમસ્કાર.